નિજાનંદ સંપ્રદાયના સ્થાપક સુંદર સાહેબ મહારાજ પરમધામ પામ્યાની તિથિ નિમિત્તે કચ્છના અંજારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ। મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા સર્વે રસિકજનો પર આશીર્વાદ સ્વરૂપ ફૂલ વરસાવવામાં આવ્યા। ગામે ગામની મંડળીઓએ રાસ રજૂ કર્યા। સચ્ચિદાનંદ મંદિરથી સુંદર સાહેબ મહારાજની દેરીએ શોભાયાત્રા પહોંચી। સંપ્રદાયના ગાદીપતિ અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસજી મહારાજના વડપણ હેઠળ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો। આ ભવ્ય શોભાયાત્રામાં અંજાર સહિત રત્નાલ, સતાપર, ખેડોઈ, પાંચોટિયા, ઝરપરા, અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર સહિત દેશ વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં રસિકજનો જોડાયા। સાતમ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર રસિક સમાજમાં માત્ર ગુજરાત રાજ્યમાં નહીં, દેશ પ્રદેશમાં જ્યાં જ્યાં રાજ્યમાં વસતા રસિકો ઉત્સાહ આનંદ સાથે આ દિવ્ય પ્રસંગમાં સામેલ થયા છે। ફાંગણ સુદ છઠ એટલે કે સુંદર સાહેબની પુણ્યતિથિ એ દિવસે સમગ્ર રસિક સમાજ ઉપવાસ અથવા એકટાણા કરતા હોય છે। ત્યાર પછી લગભગ 4 વાગ્યાના સમયે ધામધૂમથી પાલખી કહી શકીએ એવી સુંદર સાહેબ મહારાજની દેરી એટલે સુંદર સાહેબ મહારાજની સમાધિ સ્થળે જતી હોય છે। અને રસ્તામાં ભજન, આનંદ, કીર્તન, સેવા, રાસ મંડળ આદિ અદભુત રીતે થતું હોય છે। એ પણ પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને, એટલે આહીરો હોય, ગઢવી હોય, સમાજ કોઈ પણ સમાજ હોય એ પોતપોતાના સમાજને અનુરૂપ ડ્રેસ પહેરી અને સરસ મજાના રાસ મંડળી કરતા હોય છે।